કુળદેવી સ્ટુડિયો અમર નિશડા યુટ્યુબ ચેનલ છે, એના ઉપર લાઈવ ચાલી રહી છે. તો આપ તમામ લોકો હમણાં કોઈને તમારા સગા સંબંધી છે અહીંયા ના આવી શક્યો હોય એમને ફોન કરીને કહી શકો છો કે આજનો પ્રોગ્રામ નિહાળી શકે છે અને કાલે જઈને આ વિડીયો પણ તમે આખો જોઈ શકો છો. કટારી આલમેલી લાડી અમે હાલાર છે આપણી સમક્ષ ઉત્તર ગુજરાતમાં પણ બહાર દેશ વિદેશમાં સારું એવું ના હોય એવા અમારા એક્ટર એવા મમતાબેન સોની વધારે ચૂક્યા છે, તો એમનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમારા ભાઈઓને એવું કેવું છે કે અહીંયા જે ગરબાની લાઈન છે એ ગરબાની લાઈન કોઈ તોડશો નહીં, અને દરેક માતા બહેનો ભાઈઓને નમ્રતાથી કે મમતાબેન પણ આપણે થોડી વાર મોજ કરાવવાના છે, તો દરેકને નમ્રતાથી કે દરેક જણ ગરબાની લાઈનમાં જોડાઈ જાય. લીલો મોઢ વડો રડિયાળો, લીલો મોઢ વડો રડિયાળો, શ્રી કોમણીએ સુહરાવો મારા. સુહરાવો મારા એ લાડે કોહડે એ હોશે હોશે એ લાડે કોડે મારા અલ્પેશ ભાઈ પરણાવો મારા હોશે હોશે ભાઈના લગનિયા કરાવો મારા. સુહરાવો જય હો જય હો. વાહ મારો વાઘેલા પરિવાર, આ મારું હોપરા, આ મારું હોપરા. બાબુ 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 હા મારો વાઘેલા પરિવાર, હા વાઘેલા પરિવાર. એમના વીરા રે જોઈએ તો, એમના વીરા રે જોઈએ તો મારા વિજયસિંહ તેડાવો મારા. લાડે કોહડે એ હોશે હોશે એ
લાડે કોડે મારા અલ્પેશ ભાઈ પરણાવો મારા હોતે હોતે ભાઈના લગનિયા કરાવો મારા એ પીડી પોમણીએ સુહરાવો મારા બાપુ બાપુ હા મમતાબેન સોની હા એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ મારી સંભાળ લેનારી જતી રે એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ મારી સંભાળ લેનારી જતી રે રે અરે રી હામણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર એક દૂર રે થઈ ગયા અરે રી હામણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર એક દૂર રે થઈ ગયા મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ મારી સંભાળ લેનારી જતી રે રે હો મારી સંભાળ લેનારી જતી રે રે વાહ મારું હોપરા વાહ વાહ મારું હોપરા વાહ વાહ મારું હોપરા વાહ કોઈ પણ કાર્યની શરૂ આ લટ્ટો મોઢા ઉપર આવે છે એનાથી મને એક શાયરી યાદ આવી ગઈ કાકા મેં કીધું લટ્ટો મોઢા ઉપર આવે છે કે તમારી લટકતી જુલ્ફોને કાબૂમાં રાખો કે તમારી લટકતી જુલ્ફોને કાબૂમાં રાખો કેટલાના દિલ ઘાયલ કર્યા છે હવે તો કાપી નાખો હે તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા કોઈ પણ કાર્યની શરૂઆતમાં શ્રી ગણેશજીનું સ્મરણ એ કાર્યની સફળતાની નિશાની છે અતઃ જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ આજના આવા શુભ પ્રસંગે આવેલા
આપ તમામ મહેમાનોનું મિત્રો મહેમાનો માટે હું મારા અંદાજમાં કંઈક કહેવા માંગુ છું, કારણ કે આપણા ઘર આંગણે કોઈ પ્રસંગ હોય, આપણા પરિવારમાં કોઈ પ્રસંગ હોય, આપણા સમાજમાં કોઈ પ્રસંગ હોય, આપણા દેશમાં કોઈ પ્રસંગ હોય, જ્યાં સુધી તમારા જેવા મોંઘેરા મહેમાનો ના હોય ને ત્યાં સુધી એને પ્રસંગ કહેવાય જ નહીં. તો આવેલા આપ તમામ મહેમાનો માટે હું આટલું જ કહેવા માંગુ છું કે વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. નીચે વિશાળ ધરતી અને ઉપર આકાશ આપી દીધું. મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે. પેલા કાકા આમ કરે છે, સારું કહેવાય કાકા. લો, મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે, ત્યારે ઈશ્વરે મને તમારા જેવા મિત્રોનું નજરાણું આપી દીધું. તો આજના આવા શુભ પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, મિત્રો અહીંયા જેટલા પણ વડીલો આવ્યા છે એમના સન્માનમાં પણ હું મારા અંદાજમાં બે શબ્દો કહેવા માંગુ છું, કારણ કે હું સ્ટેજ ઉપરથી જે કાંઈ શેરો શાયરી કરું છું ને, નોજવાન મિત્રો હોય, પ્રેમી પંખીડાઓ હોય, ઘાયલ દિલો છે અહીંયા ઘણા છે. એક તો એમનું દિલ તૂટ્યું લાગે છે, ફોટોગ્રાફરનો ધોખો મળ્યો છે, દગો થયો છે, બ્લોક કરી નાખી તમને. કેટલા બ્લોક? પેલા કાકા આમ કરે છે, હું બ્લોક છું. અરે તમારે તો હવે શરૂ થશે બધું. તમારે તો હવે બધું શરૂ થશે. હે તો ઘાયલ દિલો હોય કે તમારા જેવા સનેડાઓ હોય, આ બધા લોકો તો બહુ એન્જોય કરે છે, પણ આપણે આપણા જીવનમાં સફળ બનીએ છીએ મા બાપના આશીર્વાદથી. કે જમવું તો મા બાપ ભેગું પછી ભલે ને ઝેર હોય, જમવું તો મા બાપ ભેગું પછી ભલે ને ઝેર હોય, અને રહેવું તો ભાઈઓ ભેગું પછી ભલે ને વેર હોય. મિત્રો, સાવરણી બાંધેલી હોય ને ત્યારે કચરો સાફ કરે છે, પરંતુ છુટ્ટી પડી જાય ત્યારે પોતે કચરો બની જાય છે. માટે જ કહીએ છીએ કે પરિવારથી બંધાયેલા રહો. અને આજે તો તમે બધા એવી રીતે આવ્યા છો કે એક જ માળાના મણકા હોય, તો એવા આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, જેવું મેં મિત્રો કહ્યું કે આપણે આપણા જીવનમાં સફળ બનીએ છીએ મા બાપના આશીર્વાદથી, વડીલોના સાથથી. તો તમામ વડીલોનું, મારી તમામ બહેનોનું, અમારી બહેનોને તૈયાર થવાનું બહુ શોખ હોય, અને મને તો તૈયાર થવાનું બહુ જ શોખ છે. હું તૈયાર થઈને આવતી હતી ને તો મારી બેનપણી એના પતિને કહે છે કે જુઓ, મમતાએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે, તમે તો મને આવું લઈ નહીં આપતા. એના પતિએ શાયરી ફટકારી કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં, અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. વાવા તો કરો. કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં, અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. પણ અત્યારે બહુ મંદી ચાલી રહી છે તો મારી પત્તર ઠોકમાં. તો આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે આટલું હું જણાવવા માંગુ છું કે કુળદેવી શ્રી વાઘેશ્વરી માતાજીની અસીમ કૃપાથી સાપરા નિવાસી અખંડ સૌભાગ્યવતી ચતુરબા અને ગુલાબસિંહ શિવાજી વાઘેલાના સુપુત્ર એવા ચિરંજીવ અલ્પેશસિંહના શુભ લગ્ન ચિરંજીવી કાજલબા સાથે લેવાના હોય, તો એમને એમના લગ્ન જીવન માટેની ઢેર સારી શુભકામનાઓ છે. તમારી મૂછો આવી ગઈ છે, વહુ ક્યારે આવશે? એ કાલે આવશે. તો હવે કાલે આવે ને તો તમારે છે ને એક વાત કહેવાની છે કે जितनी मस्त तुम्हारी चाल है, बोलो. વાંધો નહીં, આ ફોટોગ્રાફર બધું રેકોર્ડ કરે છે ને, તમે સંભળાઈ દેજો, કારણ કે તમારી મૂછો બહુ જોરદાર છે. કે जितनी मस्त तुम्हारी चाल है, कि जितनी मस्त तुम्हारी चाल है, अरे उससे अच्छे तो मेरे मूछों के बाल हैं.
તો એવા અલ્પેશસિંહને એમના લગ્ન જીવન માટેની ઢેર સારી શુભકામનાઓ. એવા હું ચતુરબા અને ગુલાબસિંહજીને પણ નમ્ર વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવો તો આપણો એક સરસ મજાનો ફેમિલી ફોટો થઈ જાય. અને એમના બહેનો તો અહીંયા છે. શું નામ બેન તમારું? રવીના ને हिली को मिली. अरे वाह पप्पा, આગળ ખિડકી બનાવી છે તમારો. હે તો એવા અમારા ગુલાબસિંહ, આવો આવો. અમારા હર્ષિત ગોહિલ જે અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ વર્ષોથી કામ કરે છે. સરસ મજાના આવા સરસ સરસ કપડાં અમને આપે છે અને બહુ સરસ કામ કરે છે, બહુ સરસ તૈયાર કરે છે. એવા હર્ષિત ગોહિલના મામા એવા ગુલાબસિંહ અને એમના દીકરાના લગ્ન હોય. અમારા ચતુરબા ક્યાં એકલા એકલા કેમ આવી ગયા મારી બાજુમાં? લે ગુલાબસિંહ તો જુઓ એકલા એને મારી બાજુમાં ઊભા થઈ ગયા. પણ ચતુરબાને તો લેતા આવું તો મામા બોલાવતાય નહીં કે પેલી ના આવે તો સારું ગયા. બોલાવો ને અમારા ચતુરબાને, બોલાવો. આવો ચતુરબા. અચ્છા ચલો ચલો, હું એક સવાલ કરું. અમારા ગુલાબસિંહના દીકરાના લગ્ન હોય તો તમને કેવું લાગે છે? સરસ સરસ. અને હું કેવી લાગુ છું? સરસ. મને એમ કે દેખાતું નહીં હોય પણ એમને તો પ્રોપર દેખાય છે. હે કે फूलों में हसीन गुलाब है, आहा फूल है गुलाब का, चमेली का मत समझना, आशिक हूँ तेरा तेरी सहेली का मत समझना. હે તો આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું, અમારા સરસ મજાના ચામુંડા સાઉન્ડનું તમામ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. અને અહીંયા બધાના લગ્ન થઈ ગયા છે? કાકા ના પાડે છે. બધા ઘણાય બાકી છે એટલે ગોઠવાયા નહીં કોઈ. હે ક્યારે ગોઠવાશો? પણ જેટલા પણ અહીંયા નોજવાન, કાકાના તો જોરદાર મજા આવી રહી છે કે મને વાંઢો સમજે છે કે હે પણ મોઢામાં માવો છે કે તું મારી સોપારી ને હું તારો માવો, કે તું મારી સોપારી ને હું તારો માવો. ઓહો હો, અમારા ચતુરબા કેમ છો? મજામાં? જોરદાર. અમારા ગુલાબભાઈને તમે જોયા ને કેવા સિંહ જેવા નહીં લાગતા? આ ગુલાબભાઈ છુપાઈ ગયા. લે ચતુરબા આયા તો પાછળ જતા રહ્યા. પણ ખરેખર અમારા ગુલાબભાઈ સિંહ જેવા જ છે. અહીંયા પાછળ અમે લોકો ગાડી ઊભી રાખી, 4-5 ભાઈઓ કે અમને મળવા દો, અમને મળવા દો. અમારા ગુલાબસિંહ ત્યાં આવ્યા, બધા એકદમ ચૂપચાપ થઈ ગયા. મને ખબર પડી ગઈ એમનું બહુ વટ છે, બધા એમનું બહુ સાંભળે છે. અમે થોડાક આગળ વધ્યા ને એટલે અમારા ભાભી આવ્યા, એટલે અમારા ગુલાબભાઈ એકદમ ચૂપચાપ. મેં કીધું કેમ ભાઈ, આખા ગામમાં તો સિંહ બનીને ફરો છો, ઘરમાં જાઓ છો ત્યારે શું થઈ જાય છે? તો વટમાં બોલ્યા, ઘરમાં હું સિંહ જ હોઉં છું પણ પેલી દુર્ગા બનીને મારા પર સવાર થઈ જાય છે. તો બહેનો, દુર્ગાનું રૂપ છે. બધા નમસ્કાર કરજો. આ તો નાની મોટી હસી મજાક કરીએ છીએ મિત્રો. જો તમે ઘરમાં સિંહ બનીને રહેશો તો તમારી ધર્મપત્ની દુર્ગા બનીને તમારી સવારી કરશે. પણ જો તમે ઘરમાં નારાયણની જેમ રહેશો ને તો તમારી ધર્મપત્ની લક્ષ્મી બનીને તમારું સાથ આપશે. તેવી લક્ષ્મી નારાયણની જોડી હોય અમારા ગુલાબભાઈની અને ચતુરબાની. તો એમના દીકરાના લગ્ન લેવાના હોય તો એમને ઢેર સારી શુભકામનાઓ છે. અને અહીંયા જેટલા પણ નોજવાનો આવે છે ને, તમારા લોકોના દિલની વાત હું કહી દઉં. પાછળના લોકોને દેખાતું નથી અને મને હર્ષિતે કીધું હતું કે ગામના બધા કાકાઓ આજે આવી ગયા છે, પણ એમને નજીકથી જોવા છે. મને આ બધા વાંઢા જ છે. જે પરણેલા છે એ લોકો ગોઠવાઈ ગયા છે. આ લોકોને પણ, તમારા લોકોની દિલની વાત હું સમજુ છું. હું કહું ના, 1-2 જણાના કહેવાથી હું ના કહું. હું કહું કે ગમી તે મળતી નથી, ગમી તે મળતી નથી ને મળે તે ફાવતી નથી, ફાવે તેની સાથે મજા આવતી નથી અને મજા આવે તે કાયમ રહેતી નથી. એનું નામ જ નોકરી. કેમ હસો છો તમે? બીજું કઈ સમજ્યા? આ કાકા હા પાડે છે. કાકાને ખબર તો બધી ખબર પડે છે. હે તો મિત્રો, હવે આપણે સરસ મજાના અહીંયા આ ગરબા ચાલી રહ્યા છે. સરસ મજાના કલાકારો આપણી વચ્ચે આવ્યા હોય. અને આજે હું અહીંયા ગામડામાં આવી છું ને તો અમે લોકો રસ્તામાં ગાડી ઊભી રાખી રસ્તો પૂછવા માટે કે આ તો ગામ બહુ અંદર અંદર જઈ રહ્યું છે, સાપરા ગામ. તો ત્યાં 4-5 કાકાઓ બેઠા હતા, મને ઓળખી ગયા.
કે મમતા સોની. મેં કીધું હા. તો મને કહે છે કે તમે ત્યાં સાપરા ગામમાં જાઓ છો. મેં કીધું હા. તો મને કહે છે કે તમે આજે ગામડામાં જાઓ છો ને તો ગામડાની શાયરી કરજો, શહેરની ના કરતા. મેં તો હવે ગામડાની શાયરી કેવી હોય? તો મને કે લે તમને ગામડાની શાયરી નહીં ખબર. એમના 4-5 કાકાઓ બેઠા હતા, બધાને બોલાવે, એ અહીંયા આવ, તું અહીંયા આવ, તું અહીંયા આવ, તું અહીંયા આવ. કે ફિદા જો આની ચાલ ઉપર કે આના ગોરા ગોરા ગાલ ઉપર, કે ફિદા જો આની ચાલ ઉપર, આના ગોરા ગોરા ગાલ ઉપર, આના બોલવાના તાલ ઉપર, કહી દઉં છું આખા ગામને કે નજર ના નાખતા મારા માલ ઉપર. આ તો મિત્રો નાની મોટી હસી મજાક કરી રહ્યા છે, પણ હવે આપણે એક ફેમિલી ફોટો લેવાનું છે. હું સમજી ગઈ ઈશારો. તો મિત્રો હવે બધાને નમ્ર વિનંતી છે કે અહીંયાથી સરસ મજાનું કાર્યક્રમ ચાલી રહ્યું છે. બધા થોડાક પાછળ થઈ જાઓ અને આપણે ગોઠવાઈ જાઓ. આપણે આખું પ્રોગ્રામ હજુ માણવાનું છે. એક સરસ મજાનો ફેમિલી ફોટો પણ લઈ લઈએ. તો મિત્રો હવે આપણે આ ગરબાનું જે કાર્યક્રમ ચાલી રહ્યું છે એને આવી જ રીતે આગળ વધારીશું. પણ તમને બધાને જેવી રીતે ખબર છે કે ભાઈ અમે લોકો ફિલ્મો કરતા હોઈએ, ફિલ્મો બનાવતા હોઈએ, તો એ ફિલ્મોમાં હંમેશા સ્ટોરી કેવી હોય કે છોકરો ગરીબ હોય ને છોકરી અમીર હોય. છોકરો ગરીબ હોય ને છોકરી અમીર હોય, અને ત્યારે જ્યારે એમને કોઈ પ્રેમની વાત કરવી હોય તો એ લોકો કેવી રીતે કરે? તો છોકરો કહે છે કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, ગાડી તારી પેટ્રોલની ને હું વાપરું ગેસ. હે કે સીએનજી રિક્ષા છે આપણી જોડે? ગેસ વાળી ગાડી છે કે સીએનજી રિક્ષા છે? એવું તમે જેવું બોલો એવું કહું. હે કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, ગાડી તારી પેટ્રોલની ને હું વાપરું ગેસ, તને ગમે સલમાન ને મને વાલી એશ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. બરાબર કે નહીં? તો મિત્રો શું થયું તમને બધાને? મજામાં છો? હે બોલવાની ના પાડી છે કે મોઢા બધાના મોઢામાં માવો જ છે? હા. તો આપણે મિત્રો હવે ફરીથી આ ગરબાના કાર્યક્રમને આવી જ રીતે ચાલુ રાખીશું. બધા લોકો ગરબાની લાઈનમાં જોડાઈ જાઓ. અમે લોકો પણ અહીંયાથી સરસ મજાના ગરબા રમીશું. અને અમારા અલ્પેશસિંહ, વાહ વાહ, શું લાગી રહ્યા છો તમે? હે જોરદાર. તો એવા અમારા અલ્પેશસિંહને એકવાર ફરી એમના લગ્ન જીવન માટેની ઢેર સારી શુભકામનાઓ. બેનનું નામ શું? કાજલબા. એવું છે? તમે કાજલ લગાવ્યું છે આજે? હે વાહ. તો હવે મિત્રો આપણે આ કાર્યક્રમને આવી જ રીતે ચાલુ રાખીશું. થેન્ક યુ સો મચ. યુટ્યુબ ચેનલ કુળદેવી સ્ટુડિયો અમર નિશડા, કુળદેવી સ્ટુડિયો અમર નિશડા યુટ્યુબ ચેનલ છે, એના ઉપર લાઈવ ચાલી રહી છે. તો આપ તમામ લોકો હમણાં કોઈને તમારા સગા સંબંધી છે અહીંયા ના આવી શક્યો હોય એમને ફોન કરીને કહી શકો છો કે આજનો પ્રોગ્રામ નિહાળી શકે છે, અને કાલે જઈને આ વિડીયો પણ તમે આખો જોઈ શકો છો. તો એવા અમારા અલ્પેશભાઈને ઢેર સારી શુભકામનાઓ. હાલ 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 હાલ. અને એમાંય આવડું માનવ ઉઠ્યું છે. અને અમારા અલ્પેશના લગ્ન લેવાના હોય, અમારા હર્ષિલભાઈના આમંત્રણને માન આપી રહી અમારા મમતાબેન સોની આવ્યા. આ બધા જે સાથ સહકાર આપ્યો એના બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે ગરબાનો દોર આગળ વધારતા જેવો ગરબાનો દોર શરૂ થાય દરેક માતા બહેનો ભાઈઓને દરેકને વિનંતી કે દરેક જણ ગરબાની લાઈનમાં જોડે જાય. હજુ મમતાબેન સોની આપણા વચ્ચે અડધો કલાક રોકાવાના છે, તો દરેકને વિનંતી કે દરેક જણ ગરબાની લાઈનમાં જોડે જાય. અહીંયા જેવો ગરબાનો દોર શરૂ થાય બેઠેલા દરેક માતા બહેનો ભાઈઓને દરેકને વિનંતી કે દરેક જણ ગરબાની લાઈનમાં જોડે જાય. શેરનો શોખીનો વીરો મારો બન્યો મારો રાજા, શેરનો શોખીનો વીરો મારો બન્યો મારો રાજા, ગોમડે પૈણવાયો ને વગડાવો બેટ વાજા.
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા ગોમડે પૈણવા આયો ને વગડાવો બેટ વાજા અરે ઘોમડે પરણવા આયો રે વગડાવો બેટ વાજા. જય હો વાહ મારો વાઘેલા પરિવાર વાહ આ મારું હોપરા આ મારું હોપરા આ મારું હોપરા બાપુ બાપુ જય જય વાઘેશ્વરી જય વાઘેશ્વરી મર્યાદા ને મજા શર્મના હોય ગોમડા દેવી મર્યાદા ને મજા ગોમડે પૈણવા આયો ને વગડાવો બેટ વાજા ગોમડે પૈણવા આયો ને વગડાવો બેટ વાજા જય હો વાહ મારું હોપરા વાહ જય જય દાદાબા બાપુ 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 ભાઈબંધ હારે ઓટો ઘરમો દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો મેમોન ગતિ જોતો ભાઈબંધ હારે ઓટો ઘરમો દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો બોધી મોટી હતી લાખની રે મારી બોધી મોટી હતી લાખની બોધી મોટી હતી લાખની રે મારી બોધી મોટી હતી લાખની ખુલી મોટી ને ખબર પડી થઈ દી હાવ કાકની ખુલી મોટી ને ખબર પડી થઈ દી હાવ કાક બોધી મોટી હતી લાખની રે મારી બોધી મોટી હતી લાખની મારી બોધી મોટી હતી લાખની જય હો બાપુ 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 એ રમી લો બાપ રમી લો બાપ રમી લો હા મારા વાઘેલા મારા વાઘેલા અરે પોપણ પલડી જો રૂમાલ કર હો પાડો બાર જવું એવું મોનું કરી મોડ મોડ ને પડ્યો અરે રોવું રોવું થઈ ગયો પણ રોતો ના જાન મારો હવે હાથ કોકનો છોટામો પ્યાર મારો અરે ધરતી મારા ગયાને તો હાલ હમઈ જવું ગરમો એના ચા પીવા જમ કરીને જવું અરે ધરતી મારા ગયાને તો હાલ હમઈ જવું ગરમો એના ચા પીવા જમ કરીને જવું મોધી મુઠી હતી લાખની રે મારી મોધી મુઠી હતી લાખની મારી મોધી મુઠી હતી લાખની જય હો જય હો બાપુ 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 બાપુ
અરે સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો અરે સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો તમારી મોજ વાહ મમતા સોની બેન વાહ બાપુ બાપુ આ મારો વાઘેલા પરિવાર એ રમી લો અરે સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો અને હું ડુંગર ડાની વાસડી રે મારો આત્મ રાધા એક છે રે ડુંગર ડાની વાસડી રે મારો આત્મ રાધા એક સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો બાપુ એ રમી લો જય હો તસવીર તારી દિલમાં રાખી છે तस्वीर तार दिलवा राखी से मैं तारे नाम जिंदगी करी नाखी से मैं સ્ટેજ પર જે વધારાના માણસો છે દરેક ને વિનંતી કે બેટા નીચે ઉતરી જાય અહીંયા મમતાબેન ને થોડું રમવું છે પણ દરેક ને વિનંતી કે સ્ટેજ ખાલી કરે ભલે ડરાવે આ દુનિયા એ કોઈથી નહીં ડરે ભલે ડરાવે આ દુનિયા એ કોઈથી નહીં ડરે મિલવે એવો કર્યો છે બીજે લગન નહીં કરે અરે પ્રીતની વેરી દુનિયા ને ચાહતની સુખબર નથી ચાલતું અમને એક બીજા વગર પ્રીતની વેરી દુનિયા ને ચાહતની સુખબર નથી ચાલતું અમને એક બીજા વગર મારી ઘડિયાળ મોદનારી બીજાની બંગડી નહીં પહેરે મારી ઘડિયાળ મોદનારી બીજાની બંગડી નહીં પહેરે મિલવ એવો કર્યો છે બીજે લગન નહીં કરે મિલવ એવો કર્યો છે બીજે લગન નહીં કરે આ મારો અલ્પેશ વાહ
વાહ તારી ઘડિયાળ વાહ બાપુ 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 એ રમી લો રમી લો રમી લો રમી લો મેં લવ એવો કર્યો છે બીજે પણ મોને હળગતા હારે હારે એને મારે મનથી મેળાપ થઈ ગયો એને હારે હો નોન પણ મોને હળગતા હારે હારે એને મારે મનથી મેળાપ થઈ ગયો એને હારે મને ખબર છે બીજા ઘરનું કોણી નહીં બને મને ખબર છે બીજા ઘરનું કોણી નહીં બને મેં લવ એવો કર્યો છે બીજે લગન નહીં કરે અલ્પેશ લવ એવો કર્યો છે બીજે લગન નહીં કરે આ મારું ડાબી આ બાપુ બાપુ આ મારો વાઘેલા પરિવાર જય જય વાગેશ્વરી જય વાગેશ્વરી મારી વાગેશ્વરી સપનો પૂરો કરશે કરશે મારી વાગેશ્વરી સપનો પૂરો કરશે તારી લાખોમાં ઓળખાણ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાહ હાલશે ભા તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાહ આ મારો વાઘેલા પરિવાર આ મારું હોપરા જય જય દાદાબા दुनिया तो दगाड़ी से मोढ़े में तू बोल से तारी पीठ पासड़ एक हो बातो तारी कर दे दुनिया तो दगाड़ी से मोढ़े में तू बोल से तारी पीठ पासड़ एक हो बातो तारी कर दे તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાહ બાપુ બાપુ મારો કુંજરી સ્ટુડિયો મારું અમર ને સદા हमारा अल्पेश
એ લગન આયુ રે યાદ લગન આયુ લગન આયુ રે યાદ લગન આયુ રે મારા નોનક વીરડાનું લગન આયુ અલ્પેશ ભાઈનું લગન આયુ હે મારા નોનક વીરડાનું લગન આયુ હાલ પેશિયા જય હો